કોઈને નોટમાંથી આમ કરીને ઊભો થાપે તારે 10ની નોટમાં પાછળ આટલા નંબર છે કોઈ દાડ કીધું? મને બધું જ દેખાય છે પણ હું નહીં કહેતી. હું શું આ કહું? મારે એવું બધું બતાવવાની જરૂરત જ નહીં. અહીં આવો, બેહો, પ્રવચન હોંભરો અને થોડો 1% મારી પર વિશ્વાસ આવે ને એટલે તરત મારો અનુભવ કરાવી દો એટલે તમને એવું થઈ જાય કે મારી જગત ફર્યા પણ તારા જેવી માતા ચોય ના જોઈ. નગન થાય અહીં કોઈ મારી જોડે જાદુ ચમત્કાર આવું કશું છે? બધા જોયું કે માતાજી આમ કરી હાથમાંથી કંકુ કાઢ્યું? જોયું કોઈ કહો કે માતાજી આયા અને આમ કોયડો લઈને રમવા મળ્યા? જોયું માતાજી ઉકળતા તેલમાંથી પૂરીઓ કાઢી? જોયું કે માતાજીના દીકરાને માતા ધૂણવા આવીને કાચ ખાધા? જોયું માતાજીના દીકરા કોટાની વાડમાં ઊંઘ્યા? જોયું ગોદાડો? મારા બધા કરવાની જરૂરત જ નહીં. હું તો કઉ છું હું આરામ સત નહીં, આ તાકાત સત નહીં. મારા તો કરી બતાવવાની સત મારા ભગવાને આલ્યું છે, કરીને બતાવું. આ બધા ખેલ કોને કરવા પડે? જેના લોકોને આકર્ષિત કરવા હોય. કંકુ કાઢીને કોને બતાવવું પડે કે આવો ભાઈ હું સાક્ષાત મેરડી માતા જોઈ લઉં, કંકુ કાઢું છું, તમે મારી પર વિશ્વાસ કરો. આ કોને કરવું પડે? જેને કંઈક પાખંડ કરવું છે, જેને કંઈક તમારી જોડથી કંઈક છેતરપિંડી કરવી છે, એના બધા પ્રદર્શન કરવા. આ વાતથી ભુવાઓ મારો વિરોધ કરે છે છતાંય હું તમને કહું છું કે આ બધું ચમત્કાર કોને કરવા પડે? જેના લોકોને આકર્ષિત કરો. મેં તમને ચમત્કાર બતાવ્યા? મેં હવામાં લીંબુ ઉડતું બતાવ્યું? મેં ઉપરથી પૈસા પડતા બતાવ્યા? મેં કોઈ ચરુ કાઢવાનું બતાવ્યું કે આ જગ્યાએ ચરુ કાઢજે? કોઈ દાડ બતાવ્યું? કોઈને નોટમાંથી આમ કરીને ઊભો થાપે તારે 10ની નોટમાં પાછળ આટલા નંબર છે કોઈ દાડ કીધું? મને બધું જ દેખાય છે પણ હું નહીં કહેતી. હું શું આ કહું? મારે એવું બધું બતાવવાની જરૂરત જ નહીં. અહીં આવો, બેહો, પ્રવચન હોંભરો અને થોડો 1% મારી પર વિશ્વાસ આવે ને એટલે તરત મારો અનુભવ કરાવી દો એટલે તમને એવું થઈ જાય કે મારી જગત ફર્યા પણ તારા જેવી માતા ચોય ના જોઈ. હું જાહેરમાં કોઈ ચમત્કાર કરું છતાંય બધા વિશ્વાસીઓ કરે છે. સમ કરે છે? સત છે એટલે નહીં. મારા દીકરા મોની અને મારા ખોરે બેહાડી અને જેમ બાલ મંદિરમાં ભણવા જાઓ ને કોઈ શિક્ષક હોય ને એ શિક્ષક તમને ખોરામાં બેહાડીને એકડો ઘૂંટી આલે કે લે એકડો આ લખ્યો દીકરા ઘૂંટ. બીજે દાર જાઓ તો બગડો ઘૂંટી આલે, ત્રીજે દાર જાઓ તગડો ઘૂંટી આલે. એમ કરી અને એકડ બગડ શીખવાડે. ક ખ ગ બારાક્ષરી કક્કો બારાક્ષરી શીખવાડે. એવી રીતે છે ને તમારી માતાએ મારી નિશાળમાં ભણવા મોકલ્યા છે તમને. ભલે કોઈ 50 વર્ષનું હશે, કોઈ 30 વર્ષનું, કોઈ 25 વર્ષનું, કોઈ 40 વર્ષનું, પણ તમારે એવું માની લેવાનું જ્યારથી મારા સાનિધ્યમાં જોડાયા ત્યારથી તમારો જન્મ થયો એવું માની લેવાનું. એવું લાગે છે ને? હવે તો તમે મારા સાનિધ્યમાં 2 વર્ષથી જોડાયા હોય તો તમારી ઉંમર મારા સાનિધ્યમાં શું માનવાની? માડી હું 2 વર્ષનો બહાર છું જોજે. હો જેમ કે બીજા તો બધા અજ્ઞાનતામાં ચોય કાઢ્યા. શી ખબર ચો કાઢ્યા, ચો ગટોરમાં પડ્યા હતા. ચઈ જગ્યાએ રખડતા હતા, શું કરતા હતા મારા જેવી માતા જોણે. હા શું ખોટું? એટલે એ બધા દિવસો તો બેકાર જ છે ને. યાદ કરો, યાદ નહીં આવે કે હું પહેલા આવો હતો. યાદ આવશે પણ નવાઈ લાગશે. ખરું આટલો બધો મારા જીવનમાં બદલાવ. તમારા કાકા કુટુંબ, તમારા જે સગા સંબંધીઓ હશે ને, તમારા જે મિત્રો હશે ને, તેમ કે ખારો તું ચમ આટલો બધો બદલાઈ ગયો છું લ્યા? તો કહી દેવાનું મારી ખુખાર મેલડીની કૃપા. આ બદલાવ તમારા જીવનમાં આવે છે ને તો સમજી લો કે મારી કૃપાનો વરસાદ થાય છે જ. મારી કૃપા થાય છે જ. આજે ને 2 વર્ષ પછી તે જે કદાચ તમને આજે ગોડા કહેતા હોય, ડફોર કહેતા હોય, અંધશ્રદ્ધા વાળા કહેતા હોય, જે કહેતા હોય બધાને જો મારું સાનિધ્યનું એડ્રેસ ને સમય ના પૂછાવડાવ મને મેરડીને કહેજો. હોમેથી પૂછશે કે બારે જા આ રવિવાર ગાદી ચાલુ છે? તમને નવાઈ લાગશે. ખારો આ તો કાલ તો વિરોધ કરતો હતો, મારી વિશે ખરાબ બોલતો હતો અને આજે એડ્રેસ પૂછે છે, ટાઈમ પૂછે છે. તારે તમારે મોની લેવાનું મારી મેરડીએ નમાયા.
પણ એને તે લાઈન મારીને ના લાવું, એને તેનો ઉદ્ધાર કરવો હોય તો ચમ તમારો મિત્ર તમે કોઈને વાંગરી કરી હોય ને કે જા એક વખત કુખાર મેરડી માતાએ તો એને ગણગાર્યું નહીં હોય પેલા, તું જા ભાઈ, હું નહીં માનતો આ બધું. પણ તમારી લાગણી એવી હોય કારો આ અજ્ઞાની છો અને ખબર નહીં, મારા આને કહેવું છે પણ ચમનું કહું, પણ તમારી વાત કોઈ માનતો ના હોય તો તમારે દુઃખ નહીં લગાડવાનું કે આ માતાને માનતો નહીં, પણ હજુ એનો સમય બન્યો